વડોદરા શહેરમાં વસવાટ કરતા રાજસ્થાની સરગરા મારવાડી સમાજ દ્વારા કમાટી બાગ ખાતે સાતમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય રાજસ્થાનીઓ પોતાના વતનથી દૂર હોવા છતાં એ જ ઉમંગ અને ઉત્સાહથી હોળી ધૂળેટી પર્વ મનાવતા હોય છે। વડોદરામાં પણ ફતેપુરા વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયના લોકોએ મારવાડી ગીતો અને ઘેર નૃત્ય સાથે હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી। ત્યારબાદ તેઓએ આસ્થાભેર ધાર્મિક વિધિ પ્રમાણે સાતમનો પર્વ મનાવ્યો હતો। સમાજના લોકોએ શહેરના કમાટી બાગ ખાતે એકત્રિત થઈ મહિલાઓએ પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈ સમૂહમાં ટાઢું ભોજન કરી સાતમ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી। समाज की जय हो जय जय सरगरा समाज की आवाज बेटो घणो बेटो है बोलो पण सरगरा समाज की जय हो હું તો ઘેર જોવા ગઈ તી રે અમે વડોદરા શહેરમાં સરગરા સમાજમાં વ્યક્તિની વતની છે અને વર્ષોથી રાજસ્થાનથી એને વર્ષોથી રહીએ છીએ 120 વર્ષથી। અને હોળી પછીનો 7 દિવસ પછીનો તહેવાર સાતમ આવે છે। છઠના દિવસને અમે રાંધણ છઠની કરીને ઠંડુ રાંધીને આજે કમાટી બાગમાં ભેગા થયા છે સાતમની ઉજવણી કરવા। એ આગળ બધા સમાજના ભેગા એકત્રિત થઈ ને ઠંડુ અહીં લઈને અમે જમીએ છીએ એની ઉજવણી કરીએ છીએ। કેટલા વખતથી આ પરંપરા ચાલી છે? છેલ્લા ઘણા વર્ષોથી લગભગ 120 વર્ષથી રહીએ પણ આના ઘણા વર્ષોથી આ પરંપરાઓના મા બાપ કરતા આવ્યા હતા અને એની પાછળ અમે કરીએ છીએ। બહેનો દ્વારા કઈ ભાષામાં ગીત ગાવામાં આવે છે? બહેનો દ્વારા રાજસ્થાની ભાષામાં ગીતો ગાવામાં આવે છે। એમાં અમારી ભાષામાં બધા ગરબા ગાવે છે। શું નામ છે આપનું? ભરતભાઈ સરગરા। સરગરા સમાજના છે રાજસ્થાની વર્ષોથી પરંપરાથી અમે આ ઉજવણી કરીએ છીએ। સાતમના મેલાની હોળી પછીના 7 દિવસ પછી આવે તેમાં ઘેરે રાંધીને બાગ બગીચામાં ફરીએ આનંદ મેળવીએ અને ઉજવણી અમે મનાવીએ છીએ। અમે વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। અમે લોકો તમામ સમાજના બધા ભાઈઓ બંધુઓ ભેગા થઈ અને આ ઉજવણી ધામધૂમથી મનાવીએ છીએ। એમાં અમને આનંદ અને ખુશી થાય છે। કેટલા વખતથી તમે અહીંયા વડોદરામાં રહો છો? આજે અમે 120 વર્ષથી ત્યાં રહીએ છીએ। 120 વર્ષથી અમે આ ઉજવણી મનાવીએ છીએ અને અમે રાજસ્થાનમાં તો અમારા લોકો મનાવે છે પણ અમે ગુજરાત મળીએ એટલે ગુજરાતની અંદર અમે આ લોકો પ્રગટ થયા છે। બધી રીતે અમે એમને જાહેર જનતાને સામે હળીએ ફરીએ રમીએ અને એકબીજા સાથે હલીએ મળીએ ને ભાઈચારો રાખીને ઉજવણી મનાવીએ છીએ। કઈ જગ્યાએ ઉજવણી કરવામાં આવે? અમે જે કંઈક સારી વ્યવસ્થિત જગ્યા હોય બાગ બગીચા હોય ગાર્ડન હોય ત્યાં જે વધુ પડતા અમે સયાજી ગાર્ડનમાં જઈએ છીએ અને સયાજી ગાર્ડન વર્ષોથી અમે ઉજવણી મનાવીએ છીએ। શું નામ છે આપનું? અમારું નામ છે રતિલાલ સરગરા।